હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મસ્ત મજામાં તો છો ને? ફરીથી એક ધમાકેદાર વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. અત્યારે વાગી ગયા 6 ને આપણે જવાનું છે ડાયરેક્ટ અહીંથી સુરત. તો અત્યારમાં છે ને ફટાફટ હું જમી લઉં, જમ્યા પછી તૈયાર થઈ જાઉં. તૈયાર થઈને ને આપણે જવાનું છે ડાયરેક્ટ ક્યાં? સુરત. કારણ કે રાતનું લગભગ અહીંથી મારે 9 વાગે નીકળવાનું છે નાઇટમાં આજે, અને સુરત જવાનું છે આપણે, અને સવારે સુરત પહોંચવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. પણ આજે છે ને કઈ ગાડી લઈને જવાની ખબર છે? દેખાડું તમને. तो चलिए शुरू करते हैं। આ ગાડી લઈને જવાય? वाह क्या एक्टिंग कर रहा है। ન જવાય. આ લઈને જવાય? चलो भाई देखो अब मैं क्या करता हूँ। ન લઈને જવાય. હવે આનથી મોટી ગાડી આ બીજી છે, જે હું તમને વિડીયોમાં આગળ બતાવી, તમે બના રહેજો. તો એ ગાડી છે ને આપણે લઈને જવાની છે. આ ગાડી નથી લઈ જવી. રેડી? આગળ ગાડી જે ગઈ હશે એ જરા જો તમને ખ્યાલ હોય કઈ ગાડી બીજી છે તો જરા કોમેન્ટ કરી દેજો. બાકી આ ગાડી નથી આજે લઈ જવાની, આવીને લઈ જવાની. તો ચાલો ફટાફટ જમી લઈએ અને મળીએ ડાયરેક્ટ 9 વાગે. સો ફાઇનલ મિત્રો, આપણે છે ને અત્યારે થઈ મહુવા, અને તમને મેં વાત કરેલી હતી કે હું તમને ગાડી બતાવી કે કઈ ગાડી લઈને જાય એ પણ કીધેલ હતું. અને બીજું વસ્તુ કે મહુવાથી ને આપણે ડાયરેક્ટ નીકળવાનું છે સુરત. તો અત્યારે રેડી થઈ ગયા છે અને ગાડી લઈને પૂગી જશે ડાયરેક્ટ મહુવા. તો પહેલાં ગાડી બતાવી દઉં મિત્રો. આ છે સ્કોડા. તો આને લઈને જવાનું છે આપણે સુરત. જુઓ અત્યારે મહુવાના જે પોલીસ ચોકી છે ત્યાં ઓલરેડી આવી ગયા છે, અને આને લઈને જવાનું છે આપણે સુરત. જોઈ શકો છો કવડી લાંબી. અલ્ટિગા જે ગાડીમાં આખું ને એની કરતાં પણ વધારે સાઇઝમાં લાંબી છે. મારા અંદાજ પ્રમાણે 10 ફૂટિયું ગા છે, 10 ફૂટિયું. જોઈ શકો છો મિત્રો, છે ને લાંબી. ચાલો અંદર બેસીને મિત્રો આ રીતનું કાંઈક આનું સ્ટેરિંગ છે, આખું આ રીતનું સ્ટેરિંગ છે, અને જોઈ શકો છો. અને જુઓ આ રીતના આખી ડિસ્પ્લે છે, અને ગાડી તમે જોઈ શકો છો કવડી લાંબી જોઈ શકો છો. છે હમણાં ભરાઈ જાય છે એટલે ભાગવાન છે આપણે. સ્પેશિયલ ભાડું જ છે. રેડી? એટલે જઈએ છીએ આપણે સુરત. સ્ટેબિલિટી આની બહુ મસ્ત છે. સ્ટેબિલિટી બહુ મસ્ત છે. આમ જઈએ જો આ મૂકી દીધું તો જઈએ આમ જો મિત્રો શક્તિ કૃપા છે ને સુરત વાળી જો બસ ઊભી છે, અને આપણે છે ને અત્યારે આ ભાવનગરની ચોકડી છે, જો જોઈ શકો છો. અને ત્યાં પહોંચી જશે, અને એક્ઝેક્ટ ગાડી તો સામે પડી છે ઉપાડવાની છે સુરત બાજુ. પણ પેલા ખાલી કરીને જ છે જો આ બ્લેક બાબા. હાથી to www.youtube.com/venus. ટ્રાફિક છે ભાઈ એકલું. મિત્રો આપણે છે ને સુરત નીકળી ગયા હતા, અને રાતે મોડું થઈ ગયું એટલે રાતે ડ્રાઇવિંગ કરીને આવ્યા ને ગાડીની, તો રાતે મોડું થઈ ગયું એટલે સુરત પાસે કામરેજ આવ્યું. તો ત્યાં જ નાઇટમાં સૂઈ ગયા હતા, અને અહીં હોટલમાં રહી ગયા હતા. તો એ હવે હોટલનું તમને ટૂર બતાવું. અવનાશ હોટલ કરીને છે. ઓકે, તો ચાલો તમે હોટલનું ટૂર કરાવો, અને પછી નીકળવાનું છે સુરત આગળ. જોઈ શકો છો મિત્રો, ધીસ ઇઝ લુક. મિત્રો આ છે આપણી રૂમ, જે અમે નાઇટે સૂતા હા. LED છે, અરીસો છે. એસી, ટીવી, બાજુમાં બાથરૂમ, અરીસો, વિન્ડો, બારી, અને આપણે બેડ. જોઈ શકો છો મિત્રો, સામે છે નેશનલ હાઈવે, અમદાવાદથી સુરત હાઈવે છે. આ બાજુ જે જાય ને ટ્રક ને એ જાય છે બરોડા સુરત બાજુ, બરોડાથી અમદાવાદ બાજુ જાય છે. સામે જે હાઈવે છે ને એ, અને આ બાજુ જાય છે સુરત. તો આપણે એ બાજુ આગળ જવાનું છે. રસ્તે લુકિંગમાં ગાડી તો દેખાડી દઉં તમને. તો સામે આપણી પડી ગાડી, જો આ ચાવી છે એમની, અને સામે ગાડી પડી છે મેનારાણી જો સામે પડી. મિત્રો જોઈ શકો છો કેવું છે.
ફાઇનલી મિત્રો આપણે છે ને રૂમને ચેકઆઉટ કરીને નીકળી ગયા છીએ સુરત બાજુ, જોઈ શકો છો. સો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સુરતમાં જે ફૂડ ઇન્ડસ્ટ્રી છે, જેમ કે હું અને નિલેશભાઈ છે, જે મહુવાના નિલેશભાઈ છે, જે ઓલરેડી ફૂડની ફેક્ટરી છે સંભાળે છે. તો એમની અહીંયા મોટી મિટિંગ હતી સુરત સિટીમાં, રેડી. તો ને આ માયકની અથવા મોબાઈલની વિડીયો શૂટિંગ અલાઉ નથી, એટલે મેં આ અલગ મોબાઈલમાં વિડીયો કેપ્ચર કરેલો છે, રેડી. તો એ વસ્તુ હું તમને આમાં લાઈવ બધું બતાવીશ, એ પણ બોલીને. જો મિત્રો આ ફૂડ ઇન્ડસ્ટ્રી છે એની અંદર તમને અલગ અલગ કંપનીની જે વેરાયટી છે, જેમ કે ઘી છે, તેલ છે, દહીં છે, પછી અલગ અલગ જે કેકની વાનગીઓ હોય છે, પછી અલગ અલગ જે બેસનમાંથી જે વસ્તુ બને છે એની વાનગીઓ અનલિમિટેડ, આપણને યાદ ના રહે એવું બધી વાનગીઓ મિત્રો મળી રહી છે. તો આ વાનગી હું તમને છે ને ડિટેલમાં વિડીયોના સહિતમાં બતાવું, તો તમે કન્ટિન્યુ વિડીયો જોવો આગળ.